વડોદરામાં ભગવા વસ્ત્રો ધારણ કરી નાટક કરવા બદલ પપ્પુ યાદવ સામે રોષ, કલેક્ટરને આવેદનપત્ર આપી સાંસદ પદ રદ કરવાની માંગ કરવામાં આવી। સાંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ દ્વારા ભગવા વસ્ત્રો ધારણ કરી રામ મંદિર દાન અંગે કરાયેલા વિરોધ પ્રદર્શનને લઈને હિન્દુ સાધુ સંતો અને સનાતનીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। આ વિરોધના ભાગરૂપે આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વડોદરા મહાનગર તેમજ શહેરના સાધુ સંતો અને યુવાનો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે સંસદ સંકુલમાં સંતોનો વેશ ધારણ કરી સનાતન સંસ્કૃતિ અને ભગવા વસ્ત્રોનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે। હિન્દુ ધર્માચાર્યોએ આ પ્રદર્શનને ભગવાન શ્રી રામ અને સનાતન ધર્મ પરનો હુમલો ગણાવ્યો છે। મહામહિમ રાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકર પાસે પપ્પુ યાદવનું સાંસદ પદ તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ પપ્પુ યાદવ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ સહિતના કૃત્યમાં સામેલ તમામ લોકો સામે કડક કેસ દાખલ કરવામાં આવે। સાંસદ પપ્પુ યાદવ સંતો અને સનાતન ધર્મના ચરણોમાં નમન કરીને જાહેર માફી માંગે। સનાતની સાધુ સંતો અને યુવાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ધર્મ અને ભગવાનનો અપનાર સાખી લેવામાં નહીં આવે અને જો કડક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં વિરોધ વધુ ઉગ્ર બનશે। બોલ જય જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માધ્યમથી આજે આખા ભારત વર્ષમાં આપે બધાએ પંચતંત્રની વાર્તાઓ સાંભળી હશે બાળપણમાં અને એનાથી કંઈ શીખ્યા અને બોધ લીધો હશે, કિંતુ આજે આપણે જોયું કે થોડાક સમય પહેલાં જેમ આપણા ભારતમાં મંદિર અને એનું પ્રાંગણ એક પવિત્ર સ્થાન માનવામાં આવ્યું છે, એવી જ રીતે આપણી જે સાંસદ છે અને સંસદનું પ્રાંગણ પણ એક પવિત્ર ભૂમિ છે। એવી પવિત્ર ભૂમિ કે જ્યાં આપણા પ્રધાન દંડવત પ્રણામ કરે છે, વંદન પ્રણામ કરે છે। એવી પવિત્ર ભૂમિમાં એ પંચતંત્રની વાર્તાની જેમ બોધ લઈને અને 5 જણાની ટુકડીએ જે ષડયંત્ર કર્યું છે એના માટે આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનો, હિન્દુ સનાતનીઓ તરફથી એક પંચ મંત્રનું લઈને આવ્યા છે અને આ પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની એ પવિત્ર ભૂમિ છે કે જ્યાં રામ રાજ્યનું સ્થાપન થયું। રામ રાજ્ય એટલે સબકા સાથ સબકા વિકાસ, અને જ્યાં આપણે સ્વપ્ન જોઈ રહ્યા છે કે આ ફરી રામ રાજ્યમાં પરિવર્તિત થાય। મહાત્મા ગાંધીજીએ આ રામ રાજ્યનું સપનું જોયું અને અંતિમ શ્વાસે બી હે રામ બોલીને આપ અહીંયાથી પ્રસ્થાન કરી ગયા। તો મિત્રો, મારે આપને એટલું જ કહેવું છે કે આ રામ રાજ્યનું સપનું જોતા કે જે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ શરણ માટે હજારો કરોડો ઋષિ મુનિઓને આજે પણ પ્રત્યેક સનાતની, પ્રત્યેક હિન્દુ, પ્રત્યેક ધાર્મિક ભક્ત એમના ચરણ શરણને પામવા માટે સમર્પિત છે, ત્યાં આ પંચ ટુકડી જે છે ષડયંત્ર યોજનારી એ લોકો પ્રભુ શ્રી રામચંદ્રજીના સ્વરૂપને ચરણમાં ધરે છે, અને બી ક્યાં? આપણા અખંડ મહાન ભારતના સંસદના પવિત્ર પ્રાંગણમાં। આ જે અપમાન છે અને એ પણ ભગવાધારી વેશ ધરીને, આ બિલકુલ અસહ્ય છે, આ બિલકુલ આપરાધિક છે। આનું પ્રાયશ્ચિત આ પંચ ટુકડીએ કે એમની કઠપુતલીઓએ પ્રત્યેક હિન્દુ સનાતન વૈદિક ધર્મના ભક્તો, પ્રત્યેક ભારતના નાગરિક અને પ્રત્યેક જનમાનસથી માફી માંગીને, નાક રગડીને અને પ્રાયશ્ચિત કરવાની જરૂર છે। બીજું આપને એ કહેવા માંગુ છું કે આ લોકો બહાર નીકળીને કહે છે કે આખું તંત્ર હલાવી દીધું। તો વાલા મિત્રો, આ લોકો તંત્ર હલાવવા સાંસદમાં બેઠા છે કે તંત્રને સ્થિર કરવા માટે બેઠા છે? આ એક બહુ મોટો પ્રશ્ન છે, અને જે લોકો આપણા રાષ્ટ્રને, આપણા દેશને સ્થિર કરવા માટે અંદર બિરાજમાન છે, આ લોકોને જોવામાં આવ્યું હશે કે લગભગ બહાર જ હોય છે। આ લોકો સંસદના પ્રાંગણમાં હોય છે, માર્ગ પર હોય છે, આંદોલનોમાં હોય છે કે ક્યાંક આ લોકો બહાર જ હોય છે, કારણ કે આમાંથી અમુક જે અધ્યક્ષો છે એ બહારના છે, ભારતના નથી। અને બહારના હોવાથી
બહારની વાતો, બહારની હવાઓ, બહારની ઇન્ફ્લુએન્સ આપણા હિન્દુ સનાતન વૈદિક ધર્મ પર પ્રહારો કરવા માટે એનું માધ્યમ બનાવીને અને આચરણ કરી રહ્યા છે. તો હું આજની યુવા પેઢી જેનઝીને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે આપણા જે અધિકારો છે, આપણી જે ભારતીય પરંપરાઓ, સભ્યતા, સંસ્કારો છે એનું અધ્યયન કરે, ગીતા વાંચે, શ્રીમદ ભાગવત વાંચે, રામચરિત્ર માનસનું અધ્યયન કરે, ધર્મશાસ્ત્ર વાંચે, બ્રહ્મસૂત્ર વાંચે અને આ જુઠ્ઠા નાટકીય જે સંસદના પ્રાંગણમાં નાટક કરે છે, તો શું આપણા દેશમાં ઓડિટોરિયમમાં ઓછા પડી ગયા છે? અને ત્યાં નાટક ભજવતા હોય છે આવા નાટકીયો વ્યક્તિઓને, આસુરોને આપણે સંસદમાંથી પણ બહાર કાઢવા જોઈએ અને સનાતન સંસ્કૃતિમાંથી બી બહાર કાઢવા જોઈએ, એવો અમારો સંકલ્પ છે. આ સાથે પંચમંત્રની વાત કરી છે, તો 5 મંત્ર હું આપને આપીને જ જઈશ આજે, કે ખાલી ચોખ્ખા લોન્ડ્રીમાં ધોયેલા વસ્ત્રો પહેરી લેવાથી આપણા વિચારો શુદ્ધ નથી થઈ જતા. આ લોકોને પોતાના વાણી, વિચારને, વર્તન ધોવાની જરૂર છે. આ હું સલાહ આપું છું. એની સાથે જે પણ હિન્દુ સનાતન વૈદિક ધર્મ ભારત વર્ષના આખા વિશ્વમાં વસેલા મહાન સાધુ સંત સમાજ મહાત્માઓ, વિભૂતિઓ, પરમાત્માઓ જે વિરાજમાન છે, દેવી દેવતાઓ વિરાજમાન છે, એનું અપમાન આખું ભારત, કોઈ પણ હિન્દુ, કોઈ પણ સનાતનનું નહીં સાખી લે, આ નોંધ કરવામાં આવે, એનો પ્રતિસાદ આપવામાં આવશે અને એનું સોલ્યુશન્સ પણ લેવામાં આવશે. કારણ કે એવરી એક્શન હેઝ ઇટ્સ રિએક્શન. આ નોંધી લેવામાં આવે. સાથે એક ઓર વાત મારે નાનકડી કરવી છે કે આજે આ માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આખા વિશ્વમાં, આખા ભારતમાં સક્રિય બન્યું છે. હું પ્રત્યેક સનાતનીઓને, પ્રત્યેક હિન્દુને આહ્વાન કરું છું, વિનંતી કરું છું, આજ્ઞા પણ કરું છું અને હાથ જોડીને રિક્વેસ્ટ કરી રહ્યો છું કે આજે સનાતન ધર્મ પર જે ખુલ્લા પ્રહારો થઈ રહ્યા છે, તો એ લોકો નોંધ કરે કે અમે પણ મ્યાનમાંથી તલવાર કાઢી લીધી છે. હવે સાધુ સંત સમાજે જેમ શાસ્ત્રોને શિરોધાર કર્યા છે, એવી રીતના હવે શસ્ત્રનો પણ ઉપાડ કરી લીધો છે અને આ પરમ સત્ય છે, આ પરમાત્મા, આનું જ નામ છે. એટલે આપ સૌને આશીર્વાદ આપીને જય હિન્દ સાથે ભારત માતા કી જય કહીને અને વિનવું છું કે આવો આપણે જોઈશું રહ્યા છો, જોડાઈ જાઓ. જય શ્રી રામ.